નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જો વિગતો સામે આવી રહી છે। રાજ્યમાં કડકડતી ઠંડીમાં હજી પણ આવનારા દિવસોમાં વધારો થવાનો છે। 3 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે। હવામાન વિભાગે કહ્યું છે તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટશે। હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। 3 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે। ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી। अगले 4-5 दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है, लेकिन अगले 2-3 दिन में क्लाउड जरूर रहेगा। क्लाउड अपर लेवल क्लाउड मतलब हाई क्लाउड रहने का संभावना है। कहीं कहीं जगह में एक हफ्ता क्लाउड होने का संभावना है। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में अभी 2-3-4 दिन तक टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 3-4 दिन का बाद एटलीस्ट 3 दिन का बाद 2 से 3 डिग्री फॉल भी हो सकता है कहीं कहीं जगह में। बारिश की कोई भी जगह पे संभावनाएं है क्या? नहीं। टेम्परेचर कितना नोट डाउन हुआ? टेम्परेचर अभी जो अहमदाबाद में रिपोर्ट हुआ है 18 डिग्री सेल्सियस एंड गांधीनगर में 16.5 डिग्री सेल्सियस और नलिया में 10.8 डिग्री सेल्सियस यानी 11 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है। તો આ વર્ષની શરૂઆતમાં જ રાજ્યનું વાતાવરણ બદલાવાનું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 10 અને 11 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। તારીખ 10 થી 13 જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં પલટો આવશે। 11 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે તો 16 જાન્યુઆરીથી બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। જાન્યુઆરીથી ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે અને તેના કારણે ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહે છે। લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે, એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહે છે। હવે વાત શ્વાનના જીવલેણ હુમલાની। સુરતથી સમાચાર આવી રહ્યા છે। રખડતા શ્વાનનો આતંક સુરતમાં યથાવત હોવાનું સામે આવ્યું છે। ભેસ્તાન વિસ્તારની ઘટના સામે આવી છે। રમત રમતી બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો। ભેસ્તાન સ્થિત ગણેશનગરનો આ બનાવ છે। ઘરની બહાર જ 6 વર્ષની બાળકી રમી રહી હતી। અનુષ્કાને સારવાર માટે હાલ સિવિલ લાવવામાં આવી છે। બાળકીને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। વધુ વિગત મેળવીશું। કીર્તેશ ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, વારંવાર સુરતથી શ્વાનનો આતંકના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર 6 વર્ષની માસૂમ આ ઘટનાનો ભોગ બની છે। વધુ માહિતી શું છે? બિલકુલ એથી સુરતમાં શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સૌથી વધારે શ્વાનોના આતંકમાં નાના બાળકો હોય છે તે ટાર્ગેટ થતા હોય છે। થોડા દિવસ પહેલા પણ સુરતના ઉમરા વિસ્તારમાં 11 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો, ત્યારે ફરી એકવાર આજે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશનગર નજીક ઘર નજીક રમતી બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, કે બાળકીને ગંભીર ઈજા થતા પરિવાર સારવાર અર્થે હોસ્પિટલ લઈને આવ્યું હતું। ખાસ કરીને સુરતમાં શ્વાનોના આતંકની અસંખ્ય ફરિયાદો હોવા છતાં બી તંત્રના પેટનું પાણી હલતું નથી। કરોડો રૂપિયા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ પાછળ ખર્ચ્યા બાદ બી શ્વાનો આક્રમક મૂળમાં આવે છે અને નાના બાળકો પર હુમલા કરી તેમને ગંભીર ઈજા પહોંચાડતા હોય તેવી વધુ એક ઘટના સામે આવતા ફરી એક વખત તંત્ર દોડતું થયું છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો સુરતના ઉધનામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં 3 યુવકો ઘાયલ થયા હોવાની માહિતી છે। પૂર ઝડપે આવી રહેલી મોપેડે ડમ્પરમાં ઘૂસી હતી। મોપેડ સવાર 3 યુવકો ઇજાગ્રસ્ત થયા છે, તો અકસ્માતમાં એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો આ તરફ અમદાવાદના શ્રવણપુરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રામચંદ્ર કોલોનીમાં તોડફોડ કરી હોવાની ઘટના છે। કરિયાણાની દુકાનમાં મારામારી કરીને તોડફોડ કરી હોવાની આ ઘટના સામે આવી છે। ખરાબ તેલનું વેચાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। મારામારીની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે। વિરાટનગરમાં કારના કાચ તોડ્યા હોવાની ઘટના છે। નારાયણનગર સોસાયટીમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। લોખંડના સળિયા સાથે કાર પાર્કિંગમાં ઘૂસ્યા અને સમગ્ર ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ છે।
નજર હટી તો દુર્ઘટના ઘટી. કંઈક આવું જ અમદાવાદના એક વેપારી સાથે બન્યું છે. આંગડિયા પેઢીના વેપારીની નજર ચૂકવી લૂંટારુઓ 5 લાખની રકમ લઈને રફુચક્કર થઈ ગયા. વેપારી કારમાં 5 લાખ રૂપિયા લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે બે બાઇક પર 3 શખ્સો આવ્યા અને ગાડી સરખી ચલાવતા નથી તેવું કહીને વેપારીની નજર ચૂકવી રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા. વેપારીએ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર ભાવનગરથી. ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી છે તો સાથે અન્ય 3 લોકો ઘાયલ થયા છે જ્યારે એકનું સ્થળ પર જ અને એક કામદારનું સારવારમાં મોત થયું હોવાની માહિતી છે. હાલમાં 3 કામદારો સારવાર હેઠળ હોવાની વિગત છે. શિહોર જીઆઈડીસીમાં એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના પગલે 5 કામદારો ઘાયલ થયા હતા. હાલમાં જે ઘાયલો છે તેઓને ભાવનગરની સટી હોસ્પિટલમાં ખસેડાયા છે. ફેક્ટરીમાં મજૂરોને સેફટી ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. હા, એટલે એના માટેની અત્યારે તપાસ ચાલુ છે અને એમાં તપાસમાં એવું કંઈ ધ્યાનમાં આવશે તો એ આગળ એ મુજબ એનું રિપોર્ટિંગ આવે પછી એના ઉપર રિપોર્ટ જોવામાં આવશે અને એમાં જો એ લોકોને કંઈ લેક ઓફ હશે એનું કંઈક એમને જે કંઈ સેફટીને જે કંઈ ધારાધોરણ મુજબ નહીં કર્યું હોય તો એના માટેનું આગળ કાર્યવાહી કરવામાં આવશે. સિહોર તાલુકામાં આવેલી જે રોલિંગ મિલની ફેક્ટરી છે રુદ્રા ઇન્ફ્રા, તેમાં ગઈકાલે એક ઘટના બની છે. ઘટનામાં મજદૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે તે ફર્નિશ જે હોય છે લોખંડ છે તેને ઓગાળવાની પ્રક્રિયા માટેની જે પટ્ટી છે તેના દ્રશ્યો છે. અને આ ઘટનામાં 4 વ્યક્તિઓ છે તે ગઈકાલે મોડી રાત્રે ઇજાગ્રસ્ત થયા હતા. ફર્નેસમાંથી જે લોખંડનો લાવા છે તે ઉડવાથી ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે એક વ્યક્તિ છે તે સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયું છે. 4 વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે કંપની તરફ પણ ઘણા એવા સવાલો ઉઠી રહ્યા છે કે સેફટીને લઈ અને કંપની દ્વારા પણ ઘણા એવા સવાલો સામે આવી રહ્યા છે કે જો આ ઘટનાની સમીક્ષા કરી અને જો પૂરતી પ્રમાણમાં સેફટી હોત તો આ ઘટનામાં કંઈક ને કંઈક જાનહાનિ છે તે ટળી શકે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. હવે વાત શું દારૂબંધી હળવી થશે તેની. દારૂની છૂટ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સમય પ્રમાણે દારૂની છૂટ મુદ્દે લેવાશે નિર્ણય, આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે. અન્ય સ્થળે દારૂની છૂટ આપવાના પ્રશ્નનો તેમણે જવાબ આપ્યો. ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યના અન્ય સ્થળે દારૂની છૂટ આપવી કે નહીં તે સમય પ્રમાણે નક્કી કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, પણ ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં નિર્ણય લેવામાં આવશે. તો રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલ બાદ હવે ઋષિકેશ પટેલે પણ રાજ્યના અન્ય સ્થળોએ દારૂબંધી કે દારૂની છૂટ અંગે નિવેદન આપ્યું છે. અગાઉ રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે, અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારશે તેવું રાઘવજી પટેલે કહ્યું હતું. નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને અન્ય વિસ્તારોમાં પણ છૂટ આપવાની માંગ થઈ રહી છે. સાથે જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે. પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે. એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, વધુ વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય
એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે. સરકારના પ્રવક્તાના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપ શાસન ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે તેવું મનીષ દોશીએ કહ્યું છે. દારૂબંધી માત્ર કહેવાની છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ માટે એક પ્રયોગ હતો. સરકારના મંત્રીનું નિવેદન ભાજપની ચાલચલણ ઉજાગર કરી રહી છે. વિકાસના નામે દારૂના પરવાના અપાશે. યુવાનો વ્યસનની આગમાં હોવાનું કામ ભાજપ કરી રહી હોવાનું મનીષ દોશીએ જણાવ્યું છે. સાથે સરકાર વિકાસના નામે દારૂના વેપારને વધારવા માંગે છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. ગિફ્ટ સિટીમાં પ્રયોગ કરીને સરકારે જે નિવેદન આપ્યું હતું તે સમયે કે વિકાસ ક્યાંક ને ક્યાંક વધુ કરવા માટે ને ટેલેન્ટને આકર્ષવા માટે દારૂની અમે છૂટી આપી છે ગિફ્ટ સિટીમાં. મને એમ લાગે છે કે 20 વર્ષે ભાજપને વાઇબ્રન્ટમાં ખબર પડી કે ગિફ્ટ સિટીમાં વિકાસ કરવો છે તો દારૂ પીવડાવવો પડશે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના છૂટનો મુદ્દે છૂટની એડવાઇઝરી અંગે હાલ કામ ચાલી રહ્યું છે. એડવાઇઝરી બન્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે. આ નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું. આભાર, તમે એને સરકારના નિર્ણયનો સરાહ્યો એ બદલ. ગિફ્ટ સિટીની અંદર જે બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે. એના ઉપર ચર્ચા વિચારણાના અંતે સીએમ સાહેબની કક્ષાએ એ એડવાઇઝરી જાહેર થશે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરોનો દેખાવો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં અલગ અલગ ભવનમાં પ્રવેશને લઈને વિરોધ કરવામાં આવ્યો. ઇતિહાસ ભવનમાં 7 સીટ પણ ભરતી 6 સીટની કરવામાં આવી અને એક જ ભવનના મેરિટ લિસ્ટમાં ભેદભાવનો આરોપ સામે આવ્યો. 451 જગ્યાઓ છે જેમાંથી મોટાભાગે નિયમ વિરુદ્ધ પ્રવેશ આપવાનો શરૂ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. અનામત નિયમોના પણ ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ પક્ષની સ્થાપનાના 138 વર્ષ પૂર્ણ થતાં જ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા સહિત નેતાઓ અને કાર્યકર્તાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ પક્ષે 139 વર્ષમાં પ્રવેશ કરતા કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસ પક્ષે અનેક પડકારોનો અસરકારકતાથી સામનો કર્યો છે તેમજ વિકાસ કાર્યો માટે સતત કામ કર્યું છે. રાજ્યની કોર્ટોને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના નિર્દેશ વિવિધ બાબતો માટે 5 સર્ક્યુલર જાહેર કરાયા છે. કોર્ટના કામના કલાકોનું કડક પાલન કરવા પણ સૂચના અપાઈ છે. કોર્ટના કામકાજના દિવસોમાં હાઈકોર્ટની મુલાકાત ન લેવા નિર્દેશ કરાયો છે. ન્યાયિક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટ પરિસરની મુલાકાત ન લે, મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વીકારવાની સૂચના આપવામાં આવે છે. નિર્દેશોનું પાલન ન કરનાર અધિકારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરાશે. કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ કરાયો છે. કોર્ટના કામ દરમિયાન અંગત કામ માટે મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચના અપાઈ છે. મોરબીના પીપળી પર આવેલી મારુતિ પાર્ક સોસાયટીના રહીશો પાણીની સમસ્યાને લઈને પરેશાન છે. રહીશોને આક્ષેપ કરાયો છે કે ગ્રામ પંચાયતમાં તેઓએ પૈસા ભરી દીધા હોવા છતાં 1 વર્ષથી તેઓને પાણી નથી મળતું. રહીશોને પૈસા ખર્ચીને પાણી માટે ટેન્કર મંગાવવું પડે છે. સ્થાનિકો અધિકારીઓ પણ પૈસા લઈને પાણી ન આપવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. લોકોએ પૈસાની રસીદ માંગતા પાણી બંધ કરી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા આરોપ લગાવાયા છે. પાણીની તકલીફને લઈને સ્થાનિકોએ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. અઠવાડિયે 10 દિવસ થાય ને તો અમારા 800 ટાંકા ઠલવાવા પડે. હવે અમે એક તો 250 માં કામે જતા હોય. હવે એમાં ખાવાના કરી, પાણીના કરી, વાપરવાના કરી કે લાઇટ બિલના કરી, બોલો કે હપ્તાના નાખી. અમે પૈસા એટલા દીધા, પહેલા 11 દીધા, પછી 500 મહિને 110 દઈએ. તો પાણી વગર તો હાલે જ નહીં ને. પહોંચી વગર તો પાણી એમને લઈ જાય, પૈસા તો હાલે કાંઈ એમને પહોંચ તો દેવી પડે ને એને.
તો 5નું માંગી એટલે તો પાણી બંધ કરી દીધું, 5નું માંગી એટલે તો. જે જયદીપભાઈ કરીને છે, જે પાણીનું બધું સંચાલિત કરે છે, હવે એમની જોડે આ બધા વ્યક્તિઓએ કઈ 40-50 હજાર રૂપિયા પૈસા ઉઘરાવી અને એમને આપેલા છે, અને એનું કોઈ અમને રિટર્નમાં કોઈ ચિઠ્ઠી કે કોઈ જાતની કોઈ વસ્તુ અમને આપેલ નથી. આની પહેલા બી જ્યારે મકાન બન્યા ત્યારે બિલ્ડરોએ એ લોકોને ગ્રામ પંચાયતને પર કનેક્શન દીઠ 11,000 રૂપિયા આપ્યા છે. એનું પણ કોઈ ચિઠ્ઠી કે કોઈ જાતનું કોઈ લેખિતમાં કોઈ અમને આપેલ નથી. સાવરકુંડલાના મોટા ઝંઝુડા નજીક આકાર લઈ રહેલ સોલાર પાવર પ્રોજેક્ટથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહીંયા સોલાર કંપની દ્વારા 7 જેટલા ખેડૂતોને ખેતરોમાં જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. મામલતદાર સમક્ષ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી રહ્યા છે. મોટા ઝંઝુડાના ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના ખેતરે ટ્રેક્ટર કે ગાડા લઈને જઈ શકતા નથી. એટલું જ નહીં, પાણી, દવા, ખાતર, બિયારણ પહોંચાડવા માટે રસ્તો બંધ કરાતા 1 કિલોમીટર જેટલો રસ્તો ચાલીને વજન માથે ઉપાડીને પસાર થવું પડે છે. સાવરકુંડલા મામલતદારને પણ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે. સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટરમાં રજૂઆત કરી છે, એક જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી છે, પણ અમારી કોઈ હજી સમસ્યા કે અમારો કોઈ ઉકેલ આપ્યો નથી. અને મેં રજૂઆતને ધ્યાને લઈ અને મામલતદાર સાહેબને પણ જે તે વખતે મૌખિક અને લેખિત રજૂઆત કરેલ, પરંતુ તેનું કંઈ નિરાકરણ નથી આવતું. અને અમારા ગામના ખેડૂતો જે પોતાના વર્ષોથી જે રાજાશાહી વખતના જે ગાડા માર્ગો છે તેઓ આ કંપનીએ બંધ કરી દીધા છે. ઘણી વખત પ્રાઇવેટ કે સરકારી સર્વેયર દ્વારા પણ માપણી કરેલી છે, પણ તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી. અમારે આ રસ્તો રાજાશાહી વખતનો હતો, એ સોલાર પ્લાન્ટ આવતા બંધ કરેલો છે. અત્યારે અમારે ખેતર જવામાં તકલીફ થાય છે. અમારે કપાસનું વીણી ચાલુ છે, બીજા રસ્તેથી ફરીને અમારે આવવું પડે છે. સાધન લાવી ત્યાં મેકી દેવાનું અને આ વરદ દિશા અમને હાલવાનું હસોડું બંધ. અને આ કપાસ ને બધું ઉતાર એ કપા અમારે ઉપાડીને લઈ જવાનું. અમે નાના માણસ છીએ. ખેડૂતોની રજૂઆત આવી હતી, રસ્તો એમનો બંધ કરી દીધો છે એવી, એટલે મામલતદાર કોર્ટેક્ટમાં એમણે અરજી આપી છે. અમે એને પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું પંચનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવ્યું છે, અને સુનાવણીમાં બંને પક્ષકારોને નોટિસ આપીને અહીંયા રૂબરૂ બોલાયા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આવો અરુણ સાહેબ, આવ્યાની વાતથી આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો. કેટલાક લોકોએ પગના નિશાન બતાવ્યા અને દાવો કર્યો કે દીપડો અહીંથી જ પસાર થયો છે. દીપડાના પગના નિશાન હોવાની આશંકાના પગલે આસપાસના ખેડૂતો ખેતરે જતા ડરવા લાગ્યા. જોકે વન વિભાગે હવે એવો ખુલાસો કર્યો છે કે શહેરના અન્ય વિસ્તારમાં દીપડાની આશંકા છે, ત્યાં દીપડો હોઈ શકે છે. પરંતુ રામનગરમાં જે પગના નિશાન જોઈને લોકો ડરી રહ્યા હતા, એ પગના નિશાન દીપડાના નહીં પણ બિલાડીના છે. આ ખુલાસા બાદ દીપડાની ખોટી અફવાઓ ન ફેલાવવા વન વિભાગે અપીલ કરી, કારણ કે અફવાઓને કારણે ખરેખર જ્યાં દીપડો છે ત્યાં સુધી પહોંચવામાં મોડું થઈ જાય છે અને ત્યાંથી પણ દીપડો પલાયન થઈ જાય છે. એક જ વિસ્તારમાં કપિરાજનું ટોળું ત્રાટક્યું અને 25 લોકો પર હુમલો કરીને રીતસરનો આતંક મચાવ્યો. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજે લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો. છેલ્લા 1 મહિનાથી સરખેજ, ચીકુની વાડી સહિતના વિસ્તારોમાં કપિરાજે ભારે ઉપદ્રવ મચાવ્યો છે. નાના બાળકો સહિત લોકો પણ બહાર નીકળતા ડર અનુભવે છે. અહીં રહેતા સ્થાનિક લોકો એટલી હદે ડરી ગયા છે કે હાથમાં લાકડીઓ ધોકા રાખીને બાળકોને શાળાએ લેવા મૂકવા જવા મજબૂર બન્યા. હવે પ્રશ્ન એ થાય છે કે ક્યારે આ કપિરાજને વન વિભાગ પાંજરે પૂરે છે, કેમ કે સ્થાનિકોએ કપિરાજના ઉપદ્રવ અંગે વન વિભાગને સતત ફરિયાદ કરી હોવા છતાં તંત્રે કોઈ પણ પગલાં લીધા નહોતા. ક્યારે ક્યાંથી કપિરાજ આવીને હુમલો કરી જાય કંઈ નક્કી નહીં, જેથી અહીંના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો ફૂફાડો. રાજ્યમાં નવા વેરિયન્ટની ઝડપ વધી. JN1 વેરિયન્ટના દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં. રફતાર પકડી રહેલો કોરોના હવે વધુ ઘાતક બનતો જાય છે. ખાસ કરીને નવા વેરિયન્ટ JN1એ ચિંતા જગાવી છે. અજગરી ભરડો લઈ રહેલા આ નવા વેરિયન્ટે ગુજરાતની ચિંતા વધારી છે, કારણ કે દેશમાં JN1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં જોવા મળ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી રહી છે તેવું સ્પષ્ટ જણાય છે. ગુજરાતમાં હાલ JN1 વેરિયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ, રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં કુલ 109 કેસ છે, જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે.
ચિંતા જગાવનારી બાબત એ છે કે કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે. હવે આ વેરિયન્ટ દેશના 7 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. કોવિડના નવા વેરિયન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો આનાથી સંક્રમિત થઈ રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે JN1 સબ વેરિયન્ટ અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આનું કારણ એ છે કે આ પ્રકારમાં વધારાનું પરિવર્તન છે અને એને કારણે એ મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા અને રસીવાળા લોકોને પણ સરળતાથી ચેપ લગાડે છે. આવી સ્થિતિમાં ક્રિસમસ અને નવા વર્ષના કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉછાળો આવે એવી દહેશત સેવાઈ રહી છે. ધરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું. શાળાના રસોઈયાએ ભગત ભુવા બોલાવીને બલિ ચડાવવામાં આવી હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો. આ ઘટના શાળા પરિસરની નજીક જ બની હોવાનો પણ સનસનીખેજ આરોપ મુકાયો. તાંત્રિક વિધિ સાથે મરઘા અને બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાનો પણ ચોંકાવનારો આરોપ મુકાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. વલસાડ જિલ્લાના નગરધરી ગામના સાદડપાડા ફળિયા બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ખેડાના ડાકોરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં અનેક લોકો પોતાના પડતર કામ, આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ આ સહિતના કામો માટે પહોંચ્યા હતા. ત્યારે નેશ ગામના એક વૃદ્ધા કૈલાશ પટેલની તબિયત ખરાબ હોવાથી તેમને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે, આધાર કાર્ડમાં મોબાઈલ લિંક કરાવવા માટે કૈલાશબેનને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વિવિધ સેમિનાર યોજાશે અને જે પૈકી ગતિશક્તિ ગુજરાત અંગે વાઇબ્રન્ટમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં સેમિનાર યોજાશે અને આ ઉપરાંત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અંગે પણ સેમિનાર યોજાશે. આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ સેમિનાર થકી ગુજરાતમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અંગે ગુજરાતમાં રહેલી તકોની માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં 3 અમે રાખ્યા છે પાર્ટ. એક છે ઇનોગ્રલ સેશન છે, જેમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત સરકારના મંત્રી શ્રી, મુખ્ય સચિવ શ્રી ભારત સરકારના ડિપાર્ટમેન્ટના સચિવશ્રીઓ હાજર રહેશે. એમાં હું પણ હાજર રહીશ. સેકન્ડ ટેકનિકલ સેશન છે, પંચાયતી પાણી સાહેબ લીડ કરશે. એમાં પણ એક્સપર્ટ્સ છે. તે પછી પેનલ ડિસ્કશન છે. ઇન્ડિયામાં પહેલી વખત ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગની ફેસિલિટી ચાલુ કરવામાં આવી છે અને ત્યાંથી હવે જે નેશનલ ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે એને લીઝિંગની કામગીરી બી ચાલુ કરી છે. એટલે એરક્રાફ્ટ લીઝિંગની જે ફેસિલિટી ગિફ્ટમાં ચાલુ થઈ છે એ બાબતમાં ચર્ચા વિચારણા થાય અને એ બાબતમાં લોકોનો અભિપ્રાય શું છે અને કઈ રીતે એને આગળ વધારી શકાય એ એક ખૂબ મહત્વનો અમારા પાસે એનો બેકગ્રાઉન્ડમાં છે. મહેસાણા જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારની 636 લોકોને સહાયની અરજીઓ નામંજૂર કરાઈ હોવાની વિગત છે. જરૂરી આધાર પુરાવા રજૂ ન કરાતા અરજીઓને નામંજૂર કરવામાં આવે છે. 2020 થી 2022 સુધી આ 2 વર્ષમાં 4438 લોકોની કોરોનાથી મૃત્યુ થયાની માહિતીની અરજીઓ મળી હતી, જે પૈકી 3802 લોકોને 50,000 લેખે 19 કરોડની સહાય ચૂકવાઈ છે, જ્યારે આધાર પુરાવાના અભાવે 636 અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.